ચિત્રાવડની આસપાસ જે પુલ આવેલો છે તે તૂટી પડ્યો છે। ભારે વરસાદના કારણે પુલને નુકસાન પહોંચ્યું છે। ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટી પડ્યો। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા જ આ પુલ તૂટી પડ્યો। ગ્રામજનો એકત્ર થઈને રામધૂન બોલાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। ચિત્રાવડથી 20 જેટલા ગામોને જોડતો પુલ તૂટી પડતા હવે હાલાકી સર્જાઈ છે। અગાઉ પણ પુલ અનેક વખત ધરાશાયી થયો હતો। માટી નાખીને સમારકામ કરાયેલો પુલ ફરીથી ધરાશાયી થયો છે અને હવે નવો અને વ્યવસ્થિત પુલ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। કોઝવે જે ભાયોદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે એની ઉપર કોઝવે છે। એ કોઝવે 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે। જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે। અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે। અમારા વિદ્યાર્થીઓ ભાયોદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે, ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે। દર્દીઓ જે આ 20 થી 25 ગામના દર્દીઓ ભાયોદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે। સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે।